જય બાબા બરફાની. તો સ્વાગત છે તમારો એક નવો વિડીયોમાં. આજે આપણે આ વિડીયો અમરનાથ યાત્રા માટે બનાવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં જે ભક્તો જવા માંગતા હોય તેના માટે આ ઇન્ફોર્મેશન માટેનો વિડીયો બનાવી રહ્યા છે. તો આપણે આવી ગયા છીએ સરકારી હોસ્પિટલ. આપણી પાછળ તમે જોઈ રહી છો સરકારી હોસ્પિટલ. ત્યાં તમારે ક્યાં ક્યાં વિભાગમાં જવાનું છે, તમારે એના માટે તમારે ક્યાં ક્યાં ફિટનેસ ટેસ્ટ કરાવવાના છે તેની તમને બધી માહિતી આપવાની છે આ વિડીયોમાં. તો બના રહેજો આ વિડીયોમાં. અને તમારે ક્યાંથી અંદર એન્ટર થવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવાના છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો સૌથી પહેલાં ચાલો તમને બતાવીએ, આપણે આગળ તમને લઈ જઈએ કે કઈ જગ્યાએ જવાનું છે. આવી જઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા છે ભૂતનાથ મંદિરનો સામેનો ગેટ જે છે ત્યાંથી આપણે એન્ટર થવાનું છે. અને ત્યાંથી પછી તમારે શું શું કરવાનું છે એના વિશે તમને હમણાં માહિતી આપું. ગેટેથી આવશો એટલે તમારે 5 નંબરની બારી, અહીંથી તમારે 2 ફોર્મ લેવાના છે. કોઈ વાંધો નહીં, 2 ફોર્મ લેવાના છે. અને અહીં તમને એક ઓનલાઈન એક ફોર્મ પણ કાઢી દેશે જે 10 રૂપિયાની ફીવાળું હશે. તો તમને અહીંથી 2 ફોર્મ આપશે, તે તમારે ફોર્મ લઈ અને પછી તમારે કઈ બાજુ જવાનું એ તમને બતાવું. ત્યાંથી તમારે 2 ફોર્મ લેવાના છે અને એક 10 રૂપિયાની એક જાતનું કેસ કઢાવવાનો છે. એ લઈ હું કે ભાઈ મજામાં. અને તમારે આ ગેટેથી આ બાજુ જાય છે, જો આ 10 નંબર જોઈ લ્યો, ત્યાંથી તમારે સીધું જવાનું છે. એક મિનિટ, આ લિફ્ટ દેખાય છે, લિફ્ટ ત્યાંથી આ સીડીઓ જાય છે. એ સીડીઓથી ઉપર ચડશો એટલે બીજા માળે આ સામે 48 નંબર તમને દેખાય છે. આ છે 48 નંબર. ત્યાં તમારું અમરનાથનું ફોર્મ તમને ત્યાંથી મળશે. અને એના માટે શું શું તમારે ડોક્યુમેન્ટ જોશે તે પણ તમને કહી દઈએ. આ એના વિશેનું ઇન્ફોર્મેશન છે, જોઈ લો. અમરનાથ અહીં તમને લેફ્ટ સાઈડમાં જે અધિકારી બેઠા હશે એ તમને ફોર્મ ભરીને આપશે. અને જે ત્યાં અધિકારી છે 48 નંબરમાં, એ 48 નંબરના અધિકારી તમને 2 ફોર્મ આપશે. એટલે 2 નીચેથી તમે જે ફોર્મ લઈ આવ્યા છો એ ફોર્મ તમારે ત્યાં આપવાના છે. એની સાથે તમારે તમારું આધાર કાર્ડ અને તમારું રેશન કાર્ડ અને 2 ફોટા આ બંને સાથે લઈ આવવાનું છે. એ તમારે દેવાનું છે. અને તે તમને તમારા ફોર્મ ઉપર સિક્કો મારી અને પછી તમને પાછા આપશે. પછી તમારે નીચે બધાય ટેસ્ટ કરાવવાના છે. હવે એના માટે પાછા આપણે નીચે જઈએ અને ક્યાં ક્યાં જગ્યાએ ટેસ્ટ કરાવવાના છે એ તમને હું માહિતી આપું. ત્યાંથી ફોર્મ લઈ નીચે આવી અને તમારે આ 10 નંબરની બારીએ 25 રૂપિયાની ફી ભરવાની રહેશે. એ ફોર્મ આપશો એટલે તમને 25 રૂપિયા અહીંથી લેશે અને પહોંચ આપશે. એ પછીના તમારે જે ટેસ્ટ કરાવવાનું રહેશે એ આ સામેની સાઈડમાં છે એક્સરે વિભાગ, ત્યાં તમારે જવાનું છે. અહીં છે એક્સરે વિભાગ. ત્યાં તમારે તમારી છાતીનો ચેસ્ટનો ફોટો પડાવવાનો છે. સામેનો દરવાજો દેખાય છે ત્યાં તમે આપશો એટલે તમને ફોટો પાડી દેશે. અહીંથી તમને બોલાવશે. એ ફોટો પડી જાય એટલે ત્યાંથી પછી જવાનું રહેશે બીજી તરફ. હવે ત્યાં આપણે જઈએ. એ જ પાછા રિટર્ન પાછા આવશો તમે એટલે આ તરફ જવાનું છે. આગળ જાશું એટલે ECG વિભાગ આવશે. તેના પણ નંબર તમને હમણાં જણાવી દઉં. ECG વિભાગના આ છે 36 નંબર ECG વિભાગ. અહીંયા આ છે ECG વિભાગ. ત્યાં તમારે તમારા ECGનો રિપોર્ટ કરાવવાનો રહેશે. અને ત્યાંથી પછી તમારે આ સાઈડ જઈ અને અહીંયા તમારે ECGનો રિપોર્ટ 29 નંબરમાં, અહીં જે છે 29 નંબર, ત્યાં તમારે ECGનો રિપોર્ટ આપવાનો છે, દેખાડવાનો છે. પછી તમારે હવે જવાનું છે આગળ
સામેની સાઈડમાં બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરવા માટે, લોહી પેશાબનો રિપોર્ટ કરવા માટે. એના નંબર પણ તમને જણાવી દઉં. આ છે લેબોરેટરી વિભાગ. સામેની સાઈડમાં તમને દેખાય છે લેબોરેટરી વિભાગ. ત્યાં તમારે જવાનું છે, તમારું યુરિન અને બ્લડનો રિપોર્ટ આપવાનો છે. ત્યાંથી એ રિપોર્ટ લઈ લેવાનો. આ બધાય રિપોર્ટ આવી જશે. અહીં તમારું ECG ટેસ્ટ થઈ જશે. પછી સામેની સાઈડમાં વહીવટ વિભાગ લખ્યો છે, સામે ત્યાં દેખાય તમને, ત્યાં તમને લઈ જાઓ. ત્યાં છે RMO સાહેબ બેસા છે, સામેની કેબિન છે, તમે જોઈ શકો છો. એ કેબિનમાં તમારે જવાનું છે. RMO સાહેબની સાઇન કરાવવાની છે ફોર્મ ઉપર, અને એ ફોર્મ લઈને પછી તમારે જવાનું છે પાછી 10 નંબરની બારીએ, જે તમને દેખાડી હતી હમણાં મેં. RMO સાહેબની સાઇન થઈ ગયા પછી તમારે જવાનું છે 10 નંબરની બારીએ પાછું. ત્યાં તમારે 16 રૂપિયાની ફી પાછી ભરવાની છે, અને પછી તમારે પાછું જવાનું છે 1 નંબર તરફ. ચાલો ત્યાં લઈને જઈએ તમને. તો તમારે ચેસ્ટનો જે રિપોર્ટ આવે છે સોનોગ્રાફી વિભાગમાં, આ છે 42-43 નંબર. ત્યાં તમારે અહીં સબમિટ કરવાનો છે. તમારો જે ચેસ્ટનો રિપોર્ટ છે તેને અહીં સોનોગ્રાફી વિભાગમાં ચેક કરશે, અને એ રિપોર્ટ તમને આવશે. એ પછી તમારે જવાનું છે 1 નંબરમાં. એ તમને પાછો બતાવી દઉં. ત્યાંથી પાછા રિટર્ન આવશો 10 નંબર બાજુ. હવે તમે અહીંથી આવશો ને એટલે 1 નંબર ઉપર તમારે પાછું જવાનું છે. સામે છે 1 નંબર. ત્યાં તમારે રિપોર્ટ દેખાડવાનો છે સાહેબને. આ બધા ડોક્યુમેન્ટ તમે આપશો એટલે બધુંય તમારે ત્યાં તમને BP ચેક કરશે, અને પછી તમારે જવાનું છે અહીંયા સામે જ્યાં 7 નંબર છે, ત્યાં તમારી હાઇટ અને વજન ચેક કરશે. અને એ પછી ડોક્યુમેન્ટ લઈને તમારે પાછું, તો આપણે જ્યાં ફોર્મ સ્ટાર્ટિંગમાં લીધું હતું, જ્યાં આપણે સ્ટાર્ટિંગમાં ફોર્મ આપણે જ્યાંથી લીધા હતા ત્યાં તમારે પાછું જવાનું છે, અને ત્યાંથી તમને પછી સબમિટ કરવાના, અને પછી પાછા ત્યાંથી સાહેબની સાઇન થઈ અને તમને નવું એક ફોર્મ આપવામાં આવશે. એ તમારે ફોર્મ બેંકે સબમિટ કરવાનું રહેશે. આ તમામ તમારા રિપોર્ટ થઈ ગયા પછી, બધાની સાઇન થઈ ગયા પછી તમારે જવાનું છે 48 નંબર ઉપર. જ્યાં આપણે સ્ટાર્ટિંગમાં જે 2 ફોર્મ લઈને ઉપર આપણે ગયા હતા, ત્યાં તમારે 48 નંબર ઉપર જવાનું છે. અને ત્યાં તમારે બીજું એક ફોર્મ પણ સાથે લઈ જવાનું છે. તે તમારે ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તમને બેંકમાંથી મળશે. બેંકે જશો તો તમને બેંકેથી પણ મળી જશે. અમરનાથ યાત્રાનું જે ફોર્મ હોય છે તે ત્યાં આપવાનું છે. અને તમે આ જે ટેસ્ટ કરાવ્યા છે એ બધાએ ત્યાં જે આપશો તમે ડોક્યુમેન્ટ, એટલે એ જે અધિકારી 48 નંબરમાં બેઠા છે એ ફોર્મ તમારું લઈ લેશે, અને એ પછી મોકલશે પાછું સાહેબના સાઇન કરવા માટે. અને એ પછી તમારું બીજે દિવસે અથવા તે દિવસે કદાચ તમને જો મળી જાય તો તમારા નસીબ, બાકી તમને બીજા દિવસે મળશે. તો એ સાહેબની સાઇન થઈ ગયા પછી તમને જે ફોર્મ આપે છે એ ફોર્મ લઈને પછી તમારે પાછું બેંકે પાછું જવાનું છે. ત્યાંથી તમારી ઓનલાઈન પ્રોસેસ થશે, એટલે ત્યાં બેંકે તમારી રજિસ્ટ્રેશનમાંથીની પ્રક્રિયા ચાલુ થશે, અથવા તમે ઓનલાઈન પણ કરી શકશો. એના વિશે આપણે એક નવો વિડીયો બનાવશું. તો જે તમને ફોર્મ લઈ જવાનું છે એનું પણ તમને હું વિડીયોમાં એક ફોટો મૂકીને તમને બતાવું કે તમારે કયું ફોર્મ લઈ જવાનું છે. આવું ફોર્મ તમારે લઈ જવાનું રહેશે. એ તમારે 48 નંબરમાં પાછું તમારે આપવાનું છે. આ તમારા બધાય રિપોર્ટ તમે કરાવ્યા છે તે બધાય સાથે 48 નંબરમાં તમારે જમા કરાવવાનું રહેશે. તમારે એ પછી તમારી બેંકની પ્રોસેસ તમારે આગળ વધશે. ત્યાં સુધી તમારે જ્યાં સુધી મેડિકલ સર્ટિફિકેટ તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમારી કોઈ આગળ પ્રોસેસ થશે નહીં. તમે જે પણ જિલ્લાના હશો તે જ જિલ્લામાં જે સરકારી અસ્પતાલ હશે, દવાખાનું, ત્યાં જ તમને આ રિપોર્ટ કરી દેવામાં આવશે. એ સિવાય તમે બીજા જિલ્લામાં જઈને કરશો તો તમારું આ રિપોર્ટ કરી દેવામાં નહીં આવે. એટલે એ ખાસ ધ્યાન રાખજો. તમારા રેશન કાર્ડ અને તમારા જે આધાર કાર્ડની અંદર જ્યાં તમારું લખેલું હોય, જાણે કે પોરબંદરનું હોય તો પોરબંદરની જ સરકારી હોસ્પિટલે તમને આ બધા ટેસ્ટ કરી આપવામાં આવશે. જામનગર હોય તો જામનગરમાં, જૂનાગઢ હોય તો જૂનાગઢ. આ રીતે તમામ જિલ્લામાં સરકારી હોસ્પિટલ નક્કી કરેલી હોય છે, તેની અંદર જ તમારું ટેસ્ટ થાય છે. અને ડોક્યુમેન્ટમાં તમને કહીએ તો ડોક્યુમેન્ટમાં તો માત્ર આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જેમાં તમને મેન્શન કરેલું હોય કે આ પોરબંદરના છે, એ જોવા માટે જ ખાલી તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડની 2 ઝેરોક્સ તમારે સાથે જોડવાની રહેશે, અને 2 ફોટા. ડોક્યુમેન્ટમાં માત્ર આટલું જ જોશે. બાકીના બધા ટેસ્ટ જે તમને કીધા છે એ ટેસ્ટ તમારે કરાવી
અને સબમિટ કરવાનું રહેશે. બાકડની આગળની પ્રોસેસ બેંકની રહેશે. એ તમને બીજા વિડીયોની માહિતી આપણે બીજા વિડીયોમાં તમને આપશું. તો જય ભોલેનાથ.